ભરૂચમાં બિસ્માર માર્ગો ટ્રાફિકની સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના મુદ્દે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન અને ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીનો માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે અને એક જગ્યાએ રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી। પરવાનગી વગર યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન માર્ગ અવરોધોનો પ્રયાસ થતાં પોલીસે હસ્તક્ષેપ કરી અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસની માંગ છે કે માર્ગ સમારકામ અને ટ્રાફિકની સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં લાવવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। જિલ્લા કોંગ્રેસ દ્વારા જંબુસર બ્રિજ ચોકડી નીચે આંદોલન ધરણા પ્રોગ્રામ છે। આનો મકસદ છેલ્લા 15 વર્ષથી જેએસઆરસી દ્વારા આ વિસ્તારને અન્યાય કરવામાં આવી રહ્યો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારશ્રી દ્વારા વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ આ ચોકડી કે આ રોડનું ડેવલપ કરવામાં નથી આવતું। જો સવર ચોકડીનું ને નર્મદા ચોકડી સુધીનું ડેવલપ થાય, દહેગામથી દહેજ સુધીનો રસ્તો ડેવલપ થતો હોય તો વચ્ચેનો ડેવલપ કેમ નથી થતો? આ વિસ્તારના પ્રજાની દહેજ ઇન્ડસ્ટ્રી કે વિલાયતની ઇન્ડસ્ટ્રીનો જ્યારે આ વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક સમસ્યા હોય તો આ વિસ્તારની એક જ માંગ છે કે સવર ચોકડીથી મનુબર ચોકડી સ્ટ્રેટ દેખાય। જે રીતે સવર ચોકડીનું ડેવલપિંગ થઈ રહેલું છે એવું જ ડેવલપિંગ મનુબર ચોકડી સુધી થાય કે દહેગામ ચોકડી સુધી તેવી અમારી માંગ છે। આવનાર સમયમાં આ ધારાપ્રેશનથી જો જેએસઆરટીસીને જે ત્રણ વાંદરાની જે રમત રમી રહેલા છે જે દેખાય છે તે નહીં માને તો ગાંધીનગર સુધીના આ વિસ્તાર કે ભરૂચ શહેર કોંગ્રેસ આંદોલન કરશે એવી આજે અમે જેએસઆરટીસીને વિનંતી આપીએ છીએ।